નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો અમારી ડીકે સોશિયો ચેનલ। તો ફરીવાર ધોરણ 12 સમાજશાસ્ત્રના ચેપ્ટર નંબર 9 માં આપનું સ્વાગત છે। અગાઉ આપણે ચેપ્ટર 9 નો પાર્ટ 1 વિડિયો જોઈ ગયા છીએ। આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 9 નો પાર્ટ 2। પાર્ટ 1 માં આપણે જે આપણા ચેપ્ટરનો પહેલો જે મુદ્દો હતો सामाजिक धोरण 1 એની આપણે સંપૂર્ણ સમજ મેળવી લીધી। હવે આજે આપણે પાર્ટ 2 માં બીજો આપણો જે મુદ્દો છે આ ચેપ્ટરનો બાળ અપરાધ એની આપણે વાત કરીશું। પાર્ટ 3 થી આપણે બનાવીશું એ બાળ અપરાધની સુધારણા સંસ્થાઓનો એક જ વિડિયો બનશે અને પછી પાર્ટ 4 બનાવીશું એ યુવા જનપાનો પાર્ટ 4 બનશે। એટલે ટોટલ આપણા આ ચેપ્ટરના 4 પાર્ટમાં આપણું આખું ચેપ્ટર રહેશે। હવે આજે આપણે જે મુદ્દાની વાત કરવાની છે એની આપને સમજ આપી દઉં કે આજે આપણે બાળ અપરાધ વિશે વાત કરવાની છે। પહેલા તો બાળ અપરાધ સાંભળતાની સાથે જ આપણને બાળક દેખાય। હવે આપણે કોને બાળક કહી શકાય અથવા તો બાળ અપરાધની વાત કરવાની છે તો આપણા માઇન્ડમાં તરત જ એમ વિચાર આવે કે બાળક દ્વારા કરવામાં આવતું कोई गुनाहित वर्तन जेने बाळ अपराध कहेवाय। पण शुं आपणे बाळकनी एक ચોક્કસ व्याख्या खबर छे खरी अथवा तो बाळक कोने कहेवाय? तो બંધારણ द्वारा अथवा तो एक બંધારણ द्वारा एक एक्ट बनायेलो छे जेनुं नाम छे जुवेनाइल जस्टिस एक्ट। जुवेनाइल जस्टिस एक्ट जे बनायेલું છે એ એની બંધારણની કલમ 2(12) મુજબ बाळक ની ઉંમર કેટલી હોય એટલે કે કેટલા ઉંમર સુધીના વ્યક્તિને બાળક કહેવાય એની ચોક્કસ એની અંદર સમજ આપી છે। તો અહીંયા મેં તમને લખેલું છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2(12) ના મતે જે 18 વર્ષ સુધીના જે બાળકો છે એ તમામને એની અંદર આપણે વ્યાખ્યા મૂકી છે બાળકોની। એટલે અહીંયા મેં લખ્યું છે કે બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય એમને બાળક કહેવાય છે। પણ હવે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય એટલે જન્મ્યું એ પણ બાળક છે અને 18 વર્ષ સુધીનું તો તમામને બાળકને મૂકીશું। હા, બાળક ખરા, પણ અહીંયા બાળ અપરાધી કોને કહી શકાય? તો એ એકદમ ના જન્મેલું બાળક ગુનો કરે છે તો એને બાળ અપરાધી નથી માનતું, પણ એની પણ ઉંમર નક્કી કરેલી છે કે 7 વર્ષથી 18 વર્ષ સુધીનું જ્યારે બાળક 7 વર્ષથી 18 વર્ષ સુધીનું જ્યારે બાળક કોઈ ગેરકાનૂની વર્તન કરે છે, કોઈ ગુનાહિત વર્તન કરે છે, કોઈ વિચલિત વર્તન કરે છે અથવા તો સમાજનું કોઈ ધોરણભંગનું વર્તન કરે છે ત્યારે એ વર્તન એનું અપરાધ કહેવાય। તો તેને બાળ અપરાધ કહેવાય। અને બાળ અપરાધી કોને કહેવાય? तो આવું વર્તન કરનાર ને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે। એક ખાસ આપને યાદ રાખવાની જે બાબત છે અહીંયા તમને જણાવી દઉં કે બાળ અપરાધને આપણે ચાઇલ્ડ ક્રાઇમ ના કહેવાય ઇંગ્લિશમાં, પણ એના માટેનો જેને કહી શકાય લીગલી શબ્દ એ છે જુવેનાઇલ ડેલિક્વેન્સી। મેં તમને અહીંયા લખેલું છે બાળ અપરાધની ઇંગ્લિશમાં શું કહેવાય? જુવેનાઇલ डेलिक्वेंसी। तो આપણે આ યાદ રાખીશું जुवेनाइल डेलिक्वेंसी એ શબ્દ બાળ અપરાધ માટે છે જે એક નક્કી કરેલો એક ઇંગ્લિશ વર્ડ છે। जुवेनाइल ની અંદર એ અમુક ઉંમર સુધીનું જે હોય એને जुवेनाइल કહેવાય। डेलिक्वेंसी એટલે કે એવું પ્રકારનું વર્તન કે જે ગુનાહિત હોય એને डेलिक्वेंसी કહેવાય, જેને અપરાધ કહેવાય। તો जुवेनाइल डेलिक्वेंसी એટલે બાળ અપરાધ ઇંગ્લિશમાં આવો એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કદાચ, આપણે યાદ રાખવાનું છે। અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2(12) એની કલમ 2(12) મુજબ જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય એમને બાળક તરીકે એમને ઓળખાવ્યા છે। તો હવે ખ્યાલ આવી ગયો આપણને બાળક કોણ છે અને ગુનાહિત વર્તન કોને કહેવાય? તો જે બાળકો દ્વારા જે 7 થી 18 વર્ષ સુધીના છે એમના દ્વારા જ્યારે કોઈ ગુનાહિત વર્તન આચરવામાં આવે છે, કોઈ ગુનો કરવામાં આવે છે ત્યારે એ બાળ અપરાધ બને છે અને એવું વર્તન કરનારને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે। તો ખ્યાલ આવી ગયો અહીંયા બાળ અપરાધ કોને કહેવાય અને બાળ અપરાધી કોને કહેવાય? આ
આ બંનેમાં ફરક છે. તમને બાળ અપરાધી તરીકે પૂછાય તો આપણે એમ લખવાનું જે ગુનાહિત વર્તન કરનાર છે વ્યક્તિ એ બાળ અપરાધી તરીકે ઓળખાય છે અને જે ગુનો કર્યો એ બાળ અપરાધ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો? તો 7 થી 18 વર્ષ સુધીના બાળક અથવા તો જે 7 થી 18 વર્ષ સુધીનું બાળક છે એના દ્વારા જ્યારે કોઈ ગુનાહિત વર્તન આચરવામાં આવે છે, ગુનાહિત કાર્ય કરવામાં આવે છે, કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યારે આપણે એને બાળ અપરાધ તરીકે ઓળખીશું અને આવું વર્તન કરનાર જે બાળક છે એને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. હવે ગુનાહિત વર્તનમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયું ગુનાહિત વર્તન કહેવાય. તો સમાજ માન્ય જે ધોરણો નક્કી કરેલા છે, જે કાયદાએ નક્કી કરેલા ધોરણો છે, એનું જ્યારે કોઈ બાળક દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે એવું વર્તન એનું ગુનાહિત વર્તન ગણાય છે, અપરાધ ગણાય છે. ચોરી કરવી, ડકેતી કરવી, લૂંટફાટ કરવી, કોઈને ચોટ પહોંચાડવી, કોઈને નુકસાન પહોંચાડવું, હેરાફેરી કરવી, આ બધા જ વર્તન એ એના ગુનાહિત પ્રવૃત્તિમાં ગણાય છે. હવે આપણે આ બાળ અપરાધની ચોક્કસ વ્યાખ્યાઓ આપણે પરીક્ષામાં પૂછાય છે. તો 2 વ્યાખ્યાઓ અહીંયા આપણે જોઈશું કે જે આપણે યાદ કરીશું તો આપણને કેટલી યાદ રહે છે. બંને વ્યાખ્યાઓ પુસ્તકમાં 3 આપી છે. અહીંયા આપણે 2 વ્યાખ્યાઓની સમજ મેળવીશું જેથી આપણે એની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ જાય. તેની વ્યાખ્યા છે હંસા શેરના મતે વિદ્વાન છે એને વ્યાખ્યા આપી છે કે બાળ અપરાધ કોને કહેવાય? તો જે બાળકોની સામે પોલીસ અધિકારીઓ અથવા તો અદાલતી સત્તાવાર કોઈ પગલાં લીધા હોય એને બાળ અપરાધ કહેવાય છે. અહીંયા ચોક્કસ આપણને આઈડિયા આવી જાય છે માઇન્ડમાં કે બાળ અપરાધ કોને કહેવાય? તો જે બાળકોની સામે કોઈ પોલીસ અધિકારીઓએ અથવા તો કોઈ અદાલતી સત્તાવાળાઓએ એના ઉપર સત્તાવાર પગલાં લીધા છે ત્યારે એવું બાળક એ બાળ અપરાધ કર્યો છે એમ આપણે માની શકાય. એ બાળકે કોઈ ગુનો કર્યો છે માટે એ બાળ અપરાધ થયો અને એવું વર્તન કરનાર એ બાળ અપરાધી તરીકે ઓળખાય છે. તો અહીંયા તો 2 વસ્તુ બહુ મહત્વની છે, અંડરલાઈન પણ કરી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અથવા તો અદાલતી સત્તાવાળાઓ દ્વારા શું કર્યું હોય? સત્તાવાર પગલાં લીધા હોય. પોલીસ અધિકારી ક્યારે સત્તાવાર પગલાં લે? અદાલત ક્યારે સત્તાવાર પગલાં લે? અધિકારીઓ જ્યારે એને કોઈ ગુનાહિત વર્તન કર્યું હોય ત્યારે એને ધરપકડ કરે છે અને એના ઉપર પગલાં લે છે. માટે એ શું બન્યું? એ બાળ અપરાધી બન્યો. તો એ બાળ અપરાધી ત્યારે જ કહેવાય જ્યારે એના પર કોઈ ગુનાહિત વર્તન આચરવાના લીધે એના ઉપર સત્તાવાર પગલાં લીધા હોય. તો જ્યારે પોલીસ અધિકારી અથવા અદાલત સત્તાવાળાઓએ કોઈ સત્તાવાર પગલાં લીધા હોય તો બાળક ઉપર, તો એનો મતલબ કે બાળ અપરાધી છે. આ બાળ અપરાધીની એક વ્યાખ્યા છે. બીજું એક શેઠના મતે પણ એક વ્યાખ્યા છે કે બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન. જે તે પ્રદેશના ચોક્કસ નિયમ, ધોરણો અને કાયદાઓ નક્કી કરેલા છે. તો એ નિયમ, ધોરણો અને કાયદાઓનું જ્યારે કોઈ બાળક દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે અથવા તો વિચલિત વર્તન કરવામાં આવે છે, ધોરણબદ્ધ વર્તન કરવામાં આવે છે ત્યારે એ વર્તન પણ બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સ્ટેટની વ્યાખ્યા પણ આપણે ઇઝીલી યાદ રહે એવી છે કે જ્યારે કોઈ બાળ અપરાધી જે તે પ્રદેશના જે કાયદાઓ છે અથવા તો કાયદાઓ દ્વારા જે પરિભાષિત થયેલા જે નાના બાળકો છે એમના દ્વારા જ્યારે કોઈ ગુનાહિત વર્તન થાય, વિચલિત વર્તન થાય, ધોરણભંગનું વર્તન થાય તો એ બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બંને વ્યાખ્યા સારી રીતે રીડિંગ વારંવાર કરીશું, લખીશું તો આપણને આ બંને વ્યાખ્યા ઇઝીલી યાદ રહી જશે. અને સિમ્પલ શબ્દોમાં પણ મેં તમને કહ્યું એ રીતે કે જ્યારે કોઈ 7 થી 18 વર્ષ સુધીનું બાળક સમાજ માન્ય ધોરણો અથવા તો કાયદાઓનું ઉલ્લંઘન કરે છે, વિચલિત વર્તન કરે છે ત્યારે એ વર્તન બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે અને આવું વર્તન કરનારને બાળ અપરાધી તરીકે ગણવામાં આવે છે. આ તેની વ્યાખ્યા અને અર્થ થઈ ગયો. હવે આપણે અહીંયા જોઈશું કે આ બાળ અપરાધ થવા પાછળના જવાબદાર પરિબળો કયા છે, જવાબદાર કારણો કયા છે, તો જ આપણને ખ્યાલ આવશે કે આ બાળ અપરાધ થવા પાછળ શું જવાબદાર છે. તો અહીંયા આ મેં તમને બાળ અપરાધ થવા પાછળના જવાબદાર કારણો મેં લખ્યા છે બોર્ડ પર. જે મુદ્દા છે એની સમજ આપણે ટૂંકમાં મેળવીશું. તો અહીંયા મુખ્ય 2 એના જવાબદાર કારણો છે. પહેલું
સામાજિક અને આર્થિક કારણ, અને બીજું છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. પહેલું જે સામાજિક અને આર્થિક કારણ છે એમાં જવાબદાર 5 કારણો આવે છે. પહેલું કુટુંબ, બીજું શાળા, ત્રીજું સમવયસ્ક જૂથ, ચોથું સમૂહ માધ્યમો અને પાંચમું શહેરી વાતાવરણ. તો આ પહેલા મુદ્દાની અંદર આપણે એની સમજ મેળવીએ. પહેલો જ આપણે એનો મુદ્દો છે સામાજિક અને આર્થિક કારણ. જે બાળક છે એનું સોશિયલી અને ઇકોનોમિકલી ફેક્ટર જે છે, બેકગ્રાઉન્ડ છે એનું, એ એને જ્ઞાનિક વર્તન કરવા માટે પ્રેરે છે અથવા તો જવાબદાર કારણ તરીકે એનું ગણી શકાય. તો હવે સોશિયલી અને ઇકોનોમિકલી બેકગ્રાઉન્ડમાં પહેલું જ જે મહત્વનું સૌથી જવાબદાર પરિબળ હોય તો એ બાળકનું એનું કુટુંબ છે. પહેલું જ કારણ એની ફેમિલી. કોઈ પણ બાળકના ઘડતરમાં જો પાયાનું કોઈ મહત્વનું કોઈ અંગ હોય તો એનું પરિવાર છે, એનું કુટુંબ છે, એની ફેમિલી છે, એના માતા પિતા છે. તો બાળ અપરાધી થાય છે એમાં ક્યાંક ને ક્યાંક એ સીધી અથવા આડકતરી રીતે એનો પરિવાર પણ ક્યાંક તેની ભૂલ છે, જવાબદાર છે. માટે એ બાળક આવું વર્તન કરે છે. તમે તમારા ઘરમાં તમારું બાળક જુઓ છો તો એ ગુનાહિત વર્તન નથી કરતું. તો એની પાછળ જવાબદાર તમારા ઘરનું વાતાવરણ છે, તમારો પરિવાર છે, તમારા માતા પિતાના સંસ્કાર છે. તમે કોઈ બાળપણમાં કોઈ ગુનાહિત વર્તન નથી આપ્યું તો એના પાછળ જવાબદાર તમને તમારા પરિવાર દ્વારા મળેલ સંસ્કાર, તમારા પરિવાર દ્વારા તમારું કરેલ ઘડતર છે જવાબદાર. તો જેને આપણે સોશિયોલોજીની ભાષામાં સોશિયલાઇઝેશન કહેવાય, સામાજિકકરણ. જે બાળક જન્મ થાય છે ત્યાંથી શરૂ કરીને જે એનું ઘડતર કરવાનું જે કામ થાય છે એ પ્રક્રિયાને સામાજિકકરણ કહેવાય છે. તો જે બાળકનું સામાજિકકરણ યોગ્ય ના થયું હોય, એના પરિવારને ઘડતર યોગ્ય ના થયું હોય, એને સારા સંસ્કારોનું સિંચન ના થયું હોય તો પણ એ બાળક ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાઈ જાય છે. અથવા તો આપણે એમ કહી શકીએ બીજા જવાબદાર કારણોમાં પરિવારના કુટુંબમાં કે કોઈ પરિવારની પરિસ્થિતિ સારી ના હોય અથવા તો એમ કહેવાય કે સામાજિક આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પણ બાળકને એ ગુનાહિત પ્રવૃત્તિ તરફ પ્રેરાઈ જાય છે. એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે આપણે કોઈ પરિવારનું પદ મોટું છે, 3-4 બાળકો છે પરિવારમાં માતા પિતાને, તો એ 3-4 બાળકોનું ભરણ પોષણ કરવા માટે એ માતા પિતા ભીખ માંગે છે. તો એના બાળકોને પણ ભીખ માંગવા માટે મોકલે છે. તો ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે માટે ભીખ માંગવી પડે છે, અથવા તો કોઈ વખત ભીખ નથી મળતી ત્યારે એ બાળક કોઈ ચોરીના રસ્તે જતું રહે છે, કોઈ એવું ગલત ખોટું કામ કરવા માટે પ્રેરાઈ જાય છે. તો એનો મતલબ શું થયું કે બાળકની સામાજિક આર્થિક પરિસ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક એને કોઈ ધોરણભંગનું વર્તન કરવા માટે પ્રેરે છે. પછી એ બાળક જે પરિવારમાંથી આવે છે, બાળકના પરિવારની પરિસ્થિતિ કેવી છે, પરિવારનું વાતાવરણ કેવું છે, ઘરમાં એના પરિવારનું પદ કેવું છે, કેવા વિસ્તારમાં એનું પરિવારનું રહેઠાણ છે, એના માતા પિતા શું કરે છે, એના માતા પિતા સંયુક્ત કુટુંબમાં રહે છે કે વિભક્ત કુટુંબમાં રહે છે, એના માતા પિતા છૂટાછેડાવાળા છે કે વિધવા છે. આ તમામ ફેક્ટર બાળકના ગુનાહિત વર્તન તરફ દોરવામાં જવાબદાર ગણી શકાય છે. માટે કોઈ પણ પરિવાર એ બાળકના ઘડતરમાં સૌથી મહત્વનું અંગ તરીકે આપણે એને ગણી શકીએ છીએ. આપણું બાળક એ આપણા દ્વારા આપવામાં આવેલ સંસ્કારોનું એક નાનો છોડ છે. તમે જેવું નાના છોડને તમે જે રીતે માવજત કરશો એ છોડ એવો ઉછરશે. અને આપણને ખબર છે કે નાનું જ્યારે કોઈ પણ વૃક્ષ આપણે વાવીએ છીએ ત્યારે નાના છોડને આપણે જેમ વાળવો હોય એમ વળી જાય છે, પછી એ મોટો થઈ જાય છે ત્યારે એ સખત બની જાય છે, સખ્ત બની જાય છે, પછી એને આપણે વાળી શકતા નથી, મોડી શકતા નથી. તો એવી જ રીતે બાળકના ઘડતરમાં પણ જે બાળપણ છે એ બાળપણની અવસ્થામાં જે વાતાવરણ મળશે એ વાતાવરણ એના જીવનના ઘડતરમાં પણ સૌથી મહત્વનું જવાબદાર પરિબળ બની શકશે. તો આ રીતે એ પરિવાર એ બાળકના અપરાધ માટે કેવી રીતે જવાબદાર છે એ આપણે અહીંયા સમજ મેળવી. હવે બીજું કારણ છે શાળા. પહેલું આપણે પરિવારમાંથી બાળક કેવી રીતે વાતાવરણ મેળવે છે ને એના આધાર પર એક ગુનાહિત વર્તન કરે છે જોઈ શકીએ. બીજું શાળામાંથી પણ જો બાળકને યોગ્ય સંસ્કારોનું શિક્ષણ, યોગ્ય શિસ્તના પગલાં, એના સારા મિત્ર વર્તુળ શાળાના સારા નિયમો જો શાળામાંથી ના મળ્યા હોય એના શિસ્તમાં તો પણ બાળક ક્યાંક ને ક્યાંક આવું ગુનાહિત વર્તન તરફ પ્રેરાઈ જાય છે. શાળાની આપણને ખબર છે કે બાળક જ્યારે 5 વર્ષનું થઈ જાય ત્યારે તો નોર્મલી 3જા વર્ષે બાળકને શાળામાં મૂકી આવે જેને આપણે પ્લે ગ્રુપ કહીએ છીએ. પછી 4થા વર્ષે નર્સરીમાં મૂકી દઈએ છીએ, 5મા વર્ષે જુનિયર કેજીમાં, 6થા વર્ષે એટલે કે 5મા વર્ષે સિનિયર કેજીમાં આવી જાય છે અને 6 વર્ષનું થાય ત્યારે એને પહેલા ધોરણમાં
કરીએ છીએ. તમે વિચાર કરો તો એનું બાળકનું બાળપણ તો જીવવા જ નથી મળતું. ખાલી 2 જ વર્ષ બાળક એના ગર્ભમાં રહે છે. 2 વર્ષમાં તો બાળક ખાલી નોર્મલી ચાલતા અને નોર્મલી સામાન્ય શબ્દો શીખ્યું હોય છે, અમુક બાબતો શીખ્યું હોય છે. તો પછી એનું જે વધારાનું જે વાતાવરણ જે મળે છે એ શાળા કક્ષાએ મળે છે. તો શાળામાં જો યોગ્ય શિસ્તના પગલાં, યોગ્ય એનું ઘડતરની બાબતો અથવા તો શાળાકીય આયોજન, શાળાકીય સહઅભ્યાસી પ્રવૃત્તિઓ, આ તમામમાં જો એને યોગ્ય સારું માર્ગદર્શન અને સારી સલાહ અથવા તો સારું એની સાચવણી જો ના થાય તો પણ બાળક ક્યાંક ને ક્યાંક કોઈ આવું વર્તન કરવા પ્રેરાઈ જાય છે. જો બાળક નિયમિત શાળાએ ન જાય, બાળકને શાળામાં સખ્ત સજા ફટકારવામાં આવે, દંડ ફટકારવામાં આવે, મેન્ટલી ટોર્ચર કરવામાં આવે તો પણ એ બાળક હતાશા તરફ દોરાઈ જાય છે અને પછી આવું પોતાની જાતને લઘુતા ગ્રંથિથી પીડાઈ જાય છે અને પછી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ દોરાઈ જાય છે. તો બાળકને શાળામાં પણ હૂંફ મળવી જરૂરી છે. જેમ પરિવારમાં જો બાળકને પ્રેમ, હૂંફ, લાગણી આ બધા જો બાબતો એને પરિવારમાં ના મળે તો એની ભાવનાત્મક લાગણી ખોરવાઈ જાય છે અને પછી એ ગુનાહિત પ્રવૃત્તિ તરફ દોરાય. એવી જ રીતે શાળામાંથી પણ બાળકને પ્રેમ મળવું જોઈએ અને હૂંફ મળવી જોઈએ શિક્ષક દ્વારા. અને ત્યાં જો બાળકને શિક્ષક દ્વારા જો પ્રેમ અને હૂંફ સહકાર ના મળે તો એ બાળકને જો સખ્ત રીતે દંડ ફટકારવામાં આવે, એને બધાની વચ્ચે ઉતારી પાડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ દંડાત્મક પ્રવૃત્તિ અને શિક્ષાત્મક પગલે એને ગેરમાર્ગે દોરી જાય છે. તો આમ શાળાનું વાતાવરણ પણ એ બાળકના જીવન પર ખૂબ જ મહત્વની અસર સિંચાવે છે. અથવા તો એમ કહી શકાય કે બાળ અપરાધમાં એ શાળાકીય વાતાવરણ પણ એનું જવાબદાર પરિબળ તરીકે ગણી શકીએ છીએ. પછી ત્રીજું એનું જવાબદાર કારણ છે સમવયસ્ક જૂથ, જેને ઇંગ્લિશમાં કહેવાય પીયર ગ્રુપ. ઇંગ્લિશમાં શું કહેવાય? પીયર ગ્રુપ કહેવાય. અહીંયા ફેમિલી, સ્કૂલ અને પીયર ગ્રુપ, ત્રીજું સમવયસ્ક જૂથ, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો આપણા મિત્રો, ભાઈબંધો. તો જે બાળકનું જે સમવયસ્ક એટલે પોતાની ઉંમરના જે મિત્ર વર્તુળ છે, પોતાની તમે જોશો બાળક છે મોટી ઉંમરના બાળકો સાથે દોસ્તી નહીં કરે, એકદમ નાના છે એની સાથે નહીં કરે. ખાસ એનું જે મિત્ર જૂથ હશે એના સમવયસ્ક જૂથ હશે, સમાન વયના જૂથ સાથે રહેશે વધારે પડતું. તો એ સમવયસ્ક જૂથ જેની સાથે બાળક વધારે પડતું રહે છે એ જૂથ જો એને યોગ્ય સારું જો ના મળ્યું તો પણ એ ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ તરફ દોરાઈ જાય છે. આપણે જોઈએ છીએ કે આપણું બાળપણ એ મોટા ભાગે આપણા પરિવાર, આપણી શાળા અને આપણા મિત્રો સાથે જ વ્યતીત થતું હોય છે. તો આપણે ઘરે પણ આપણા પરિવારનો આખો દિવસ ઘરમાં નથી રહેતા નાના બાળકો, તો એ પણ નાના બાળકો જ્યાં રહે છે ત્યાં એની આસપાસ એના મિત્ર વર્તુળ હોય છે, ઘરની આસપાસ પાડોશી. પછી જે શાળામાં જાય છે ત્યાં પણ એની સાથે એના વર્ગમાં એના સમવયસ્ક મિત્રો હોય છે, એ પણ એની સાથે રહે છે. તો કહેવાનો મતલબ બાળક માતા પિતાની સાથોસાથ જેટલો રહે છે એટલું અને એટલું જ એના કરતાં વધારે મિત્રો સાથે રહે છે. તો એ મિત્ર વર્તુળ જે એનું સમવયસ્ક છે જૂથ, એ પિયર ગ્રુપમાં જો એના મિત્રોનો સંગાત સારો ના મળ્યો હોય તો એ બાળક કોઈક ને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ દોરાઈ જાય છે. જેમ કે કોઈ મિત્ર વર્તુળ એને એવું મળી ગયું કે વ્યસન કરવાવાળા છે મિત્રો, ગુટખા ખાય છે, તો શાળામાં એ બાળક ગુટખા ખાવાવાળા મિત્રો સાથે રહેશે તો એને પણ એમ કે છે બેની યાર શું ફરક પડી જાય, કંઈ નથી થતું, મજા આવે છે. તો એ બાળક શું કરશે? એ ગુટખાનો કોઈ પણ વ્યસન એ પણ શરૂ કરી દેશે, અથવા મારી સાથે રહેવું હોય તો તારે પણ આ વ્યસન કરવું પડશે. અને આ રીતે એ બાળક પણ કોઈને કોઈ ગુનાહિત કોઈને કોઈ વ્યસન તરફ દોરાઈ જાય છે. અને આવું વ્યસન કરનારું બાળક એ પછી ધીરે ધીરે વ્યસનમાંથી પછી કોઈક વ્યસન માટે પછી જ્યારે પૈસા ના મળે ત્યારે એ પૈસા મેળવવા માટે ચોરી કરે છે, કોઈ સ્મગલિંગ અથવા કોઈ હેરાફેરીની કોઈ પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે બાળકને એના મિત્ર વર્તુળમાં જેવો સંગ એવો રંગ લાગે છે. આપણે સિમ્પલ ભાષામાં કહીએ છીએ કે સંગ એવો રંગ, તમે જેવા સંગમાં રહેશો એવું જ તમારું ઘડતર થશે. તો બાળકને એના સમવયસ્ક જૂથમાં જે બાળકો સાથે રહે છે એમાં જો એને યોગ્ય સંગ ના મળે તો એ એને ક્યાંથી ક્યાંક ગુનાહિત વર્તન તરફ દોરાવવાનો જવાબદાર પરિબળ છે. પછી છે સમૂહ માધ્યમ, ચોથું કારણ. આપણે સૌથી મહત્વનું ઇફેક્ટ કરનારું પરિબળ છે જેને કહેવાય માસ કોમ્યુનિકેશન, માસ મીડિયા. સમૂહ માધ્યમ એટલે માસ મીડિયા. તો આ માસ મીડિયા પણ જવાબદાર અત્યારે સૌથી મહત્વનું કારણ છે. તમે જોયું હશે અત્યારે આપણો આખો વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં સંકળાયેલો છે અને આપણે આખા
એક વર્ષથી શાળાઓ બંધ છે, કોલેજો બંધ છે, ત્યારે મોટાભાગના બાળકોનું શિક્ષણ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે, વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર, અને એમાં ખાસ કરીને મોબાઈલના માધ્યમથી છે. તો આ મોબાઈલ અને ટીવીના માધ્યમથી છે. તો તમે વિચારો, મોબાઈલ અને ટીવીના માધ્યમથી જે બાળક શિક્ષણ લે છે, તો એ વધારે પડતું આ ટેકનોલોજીથી એટેચમેન્ટ ધરાવે છે. તો એ બાળક વધારે પડતો મોબાઈલ યુઝ કરે છે. તો મોબાઈલની અંદર એ ઇન્ટરનેટ સાથે મોબાઈલ યુઝ કરે છે. તો એ મોબાઈલના અંદર તમે જોશો, ઇન્ટરનેટ જ્યારે મળી જાય છે ત્યારે આખા વિશ્વની તમામ પ્રકારની માહિતી, એ પછી કોઈ નોલેજના લગતી હોય, કોઈ મનોરંજનના લગતી હોય, કે કંઈ પણ બાબતો એ એના દ્વારા મેળવે છે. તો જે ટીવી છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, અખબારો છે, આ બધા જે માસ મીડિયાના જે માધ્યમો છે, એના દ્વારા બાળક કંઈક ને કંઈક શીખતું રહે છે. તો શીખવામાં પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. કોઈ સારી બાબતો પણ શીખે છે, નવી નવી જાણવાની બાબતો એનાથી શીખે છે, નવી નવી કોઈ ચિત્રો બનાવવા, પેઇન્ટિંગ કરવાનું શીખે છે, ડાન્સ કરવાનું શીખે છે. એ સારી બાબતો છે. પણ સાથોસાથ એમાં ચોરી કરવાની પણ ટેવો શીખી જાય છે. એમાં નવી નવી અભદ્ર જે સાઇટ છે, પોર્ન સાઇટ પણ જોતો થઈ જાય છે. એનાથી એના અંદર વિકૃતિ આવી જાય છે. પછી ગુનાહિત પ્રવૃત્તિ કરવા વાળા કોઈ બાબતો જુએ છે, નવા નવા ગેમ જુએ છે, મારવાના, એકબીજાને ફાઇટિંગ કરવાના. તો આવું બધું બાળક જ્યારે સમૂહ માધ્યમોમાંથી જુએ છે, શીખે છે, ત્યારે એના વર્તનમાં એ વર્ણવે છે. તો આવું સમૂહ માધ્યમોનું પણ એના જીવનના ઘડતરમાં ખૂબ જ અસરકારકતા જોવા મળે છે. તો બાળકને આ સમૂહ માધ્યમોથી પણ ક્યાંક ને ક્યાંક એવું પ્રેરણા મળે છે, કે શીખવા મળે છે, કે જે એને ગુનાહિત વર્તન તરફ દોરવામાં જવાબદાર પરિબળ ગણી શકાય. અને છેલ્લું એનું પાંચમું સામાજિક આર્થિક કારણ છે, એ છે શહેરી વાતાવરણ, જે અર્બન એટમોસ્ફિયર. શહેરમાં જઈને તમે જોયું કે શહેરી વાતાવરણ એટલે ગ્રામીણ કરતાં એક અલગ પ્રકારનું. શહેરમાં ઔપચારિક સંબંધો હોય, જ્યારે ગામડામાં અનૌપચારિક સંબંધો હોય. પછી શહેરમાં પ્રાથમિક સંબંધો હોય, નજીકના, જ્યારે શહેરમાં દૂરવર્તી સંબંધો હોય. ગામડાની અંદર વસ્તી ગીચતા નથી હોતી, જ્યારે શહેરમાં વસ્તી ગીચતા હોય. તો આ બધા પરિબળો એને દૂરવર્તી સંબંધો તરફ દોરી જાય છે. ત્યાં ફોર્મલ સંબંધો હોય છે, ત્યાં વસ્તીની ગીચતા હોય છે, વસ્તી વૃદ્ધિ વધારે હોય છે, ગંધાવટવાળો હોય છે, ભૂખમરો વધારે હોય છે, બાળ મજૂરી ત્યાં પ્રમાણ જોવા મળે છે, ત્યાં શું કહેવાય, ભીખ માંગવાવાળા બાળકોનું પ્રમાણ પણ ત્યાં વધારે જોવા મળે છે. તો શહેરોમાં સાથોસાથ વધારે પડતી વસ્તીના લીધે બાળકોને પોતાની ઓળખ અને પોતાનો કોઈ ગુનો કર્યો તો છુપાવવાની તક પણ ત્યાં શહેરમાં વધારે મળે છે. તમે જોયું હશે કે જે ચોરી કરવાનું વલણ, કંઈક સપ્લાય કરવાની કોઈ બાબત, હેરાફેરી કરવામાં હોય, તો આવા બધામાં જે બાળકો આવા ટ્રેન થાય છે, શહેરમાં વધારે થાય છે. કેમ? કારણ કે ત્યાં એમને વાતાવરણ મળી રહે છે, ત્યાં એમને ચોરી છુપાવવાની ત્યાં એ તક મળી રહે છે, ત્યાં એમને ગુનો છુપાવવાની તક મળે છે. તો ગામડામાં હોય તો તરત ખબર પડી જાય કે આ તો ભાઈ ફલાણા ભાઈનો છોકરો છે, ભાઈ આવું કર્યું છે, ચાલ તારા પપ્પા જોડે. જ્યારે શહેરમાં એના બાજુવાળાને પણ ખબર નહીં હોય આ કોનું છોકરું છે. તો શહેરમાં ગુનો છુપાવવાની તક મળે છે. ત્યાં કોઈ પણ પ્રકારે ગીચ વસ્તીના લીધે, ત્યાં ઘણી બધી ભૌતિક સુખ સગવડોના લીધે, ભોગ વિલાસ જીવન જોવાના લીધે ત્યાં બાળકો નવું પ્રવૃત્તિ તરફ દોરાઈ જાય છે. તમે ત્યાં જોયું છે કે રસ્તાઓ પર આપણે જઈએ છીએ ગાડી લઈને, ત્યારે બાળકો રોડ ઉપર જ ભીખ માંગતા જોવા મળે છે, વસ્તુઓ વેચતા જોવા મળે છે, તો ફૂટપાથ પર સૂતા જોવા મળે છે. તો ત્યાં બાળકને એ વાતાવરણના લીધે ક્યાંક ને ક્યાંક પોતે કંઈક ગુનાહિત પ્રવૃત્તિ તરફ દોરવા માટે એ વાતાવરણ જવાબદાર બની રહે છે. તો આમ બાળ અપરાધમાં એ શહેરી વાતાવરણ પણ એક જવાબદાર પરિબળ તરીકે ગણવામાં આવે છે. અને છેલ્લું અને બીજું એને શું કહેવાય છે, જે અપરાધ માટે કારણ એ છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ, પર્સનલ એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર. તો અહીંયા જે બાળક છે એનું વ્યક્તિગત સ્વભાવ કેવો છે, એની પર્સનાલિટી કેવી છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એના મનોવલણો કેવા છે, એના આધાર પર પણ એ બાળક એનું ગુનાહિત વર્તન કરે છે. તમે અમુક બાળકો મનબુદ્ધિના જોયા હશે, અમુક ગુસ્સાવાળા બાળકો હોય છે, અમુક શાંત પ્રિય હોય છે, અમુક હસમુખ સ્વભાવના હોય છે, અમુક ચીડચીડિયા હોય છે, અમુક કામ કરવાની કોઈ ટેવ નથી ધરાવતા એવા આળસુ પણ બાળકો હોય છે.
તો બાળકના મનસ્વીપણું, બાળકના વ્યક્તિત્વ, એના ગુણો, એનું વલણ એ એના વર્તનમાં અસર કરે છે. જે બાળક નાનપણથી સારા વાતાવરણમાં રહેલું છે, એનું ઘડતર સારું થયું છે, તેના સંસ્કારોનું શિક્ષણ સારું છે, તે વ્યક્તિ, એ બાળક એ સારી રીતે વર્તન કરતું જોવા મળશે. પણ અમુક બાળકને એ પ્રકારની પ્રેમ, હૂંફ, લાગણી ન મળી હોય તો એ બાળકના અંદર લાગણીની ઉણપ હોય, પ્રેમ ઉણપ હોય, વાત્સલ્યની ખોટ હોય, એને એકાંતમાં રહેવું હોય, તો એવા બધા એના માનસિક ગુણો એના ઘડતરમાં એને ન મળ્યા હોય ત્યારે એ બાળક એની ઉણપ સર્જે છે અને એ ઉણપના લીધે એ ક્યાંક ને ક્યાંક આવું ગેરકાનૂની વર્તન કરી દે છે. તમે જોયું છે કે અમુક બાળકના અંદર લઘુતા ગ્રંથિ હોય છે, તો એ લઘુતા ગ્રંથિ જેને ઇન્ફિરિયર કોમ્પ્લેક્સિટી કહેવાય છે, તો એ પણ એક બહુ ખરાબ વસ્તુ છે કે હું આ ના કરી શકું, મારાથી નહીં થાય, તો એનાથી એ બાળક પીડાઈ જાય છે. અમુક વખતે બાળક હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. તો આ હતાશા, નિરાશા, દુઃખ, એની જે પીડા સહન કરવી પડે છે કોઈ બાબતને લગતી, પછી એનું ભાવાત્મક એનું ઘડતર ના થયું હોય, તો એ બધા ગુણો વ્યક્તિત્વનું ઘડતર સારું ના હોય, તો આવું બધું એનું મનોવૈજ્ઞાનિક બાબતો, મેન્ટલી બાબતો પણ બાળકને ગુનાહિત વર્તન તરફ લઈ જાય છે, ગુનાહિત વર્તન કરવા તરફ પ્રેરે છે. તો જે બાળકનું વ્યક્તિત્વ સારું છે, એના વ્યક્તિત્વના ગુણો સારા છે, એની પર્સનાલિટી સારી છે, એના મનોવલણો સારા છે, તો એ રીતે યોગ્ય વર્તન કરશે. પણ જો વ્યક્તિત્વના ગુણોમાં ક્યાંક ઉણપ છે, વ્યક્તિત્વના મનોવલણોમાં ક્યાંક એની ખામી હોય, તો એ મનોવલણો એને ગેરમાર્ગે દોરી જાય છે, ગેર વર્તન કરવા તરફ પ્રેરણા પૂરી પાડે છે. તો આમ આપણે એમ જોઈ શકીએ કે બાળકના વ્યક્તિત્વ અને એના મનોવૈજ્ઞાનિક લક્ષણો, મનોવૈજ્ઞાનિક બાબતો પણ ક્યાંક ને ક્યાંક એને ગુનાહિત વર્તન આચરવામાં જવાબદાર પરિબળ તરીકે એને પ્રેરણા પૂરી પાડે છે. તો આમ આપણે એમ જોઈ શકીએ કે જે બાળ અપરાધની જે બાબત છે એમાં જવાબદાર આપણા પરિબળો એ મહત્વના ગણવામાં આવે છે. અહીંયા આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, જે 5 માર્ક્સ તરીકે તમને આ પ્રશ્નનો જવાબદાર મળી શકે. અમુક વખતે તમને બધા જ કારણો ના પૂછે ને, તે જેવી કે એવું કે બાળ અપરાધ માટે શાળા, કુટુંબ અને સમવયસ્ક જૂથની સમજ આપો, અથવા તો કુટુંબ અને શાળાની સમજ આપો બાળ અપરાધ માટે જવાબદાર પરિબળ. તો આપણે અહીંયા બધા જ મુદ્દા વાંચીને તૈયાર કરી લઈશું, તો આપણને કોઈ પણ મુદ્દો પૂછાય તો આપણે સારી રીતે એને લખી સમજાવી શકીએ. તો અહીંયા આપણે બાળ અપરાધના કારણો મુદ્દા તૈયાર કરી લઈશું અને એ ચોક્કસ આપણે અત્યારે જે સમજ મેળવી એના આધાર પર આપણે એને રિવિઝન કરીશું. તો આપણને આ સમગ્ર જે મુદ્દો છે એની પ્રાથમિક અને એની ઊંડાણપૂર્વકની માહિતી આપણે મેળવી લઈશું. અહીંયા તમને આજે બાળ અપરાધની જે પરીક્ષાની અંદર જે 5 માર્ક્સના અંદર ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, 2 ગુણમાં વ્યાખ્યા પૂછાઈ શકે, સંદર્ભની બાળ અપરાધની વ્યાખ્યા આપો, અથવા ડાયરેક્ટલી બાળ અપરાધની વ્યાખ્યા આપો એવું પૂછાય છે, અથવા તો બાળક કોને કહેવાય એવું પણ પૂછાય. તો આપણને ખ્યાલ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 2(12) મુજબ જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય એને બાળક તરીકે ઓળખાવી છે. અથવા સામાન્ય ભાષામાં બાળ અપરાધ કોને કહેવાય તો 7 થી 18 વર્ષ સુધીના બાળક દ્વારા ગુનાહિત વર્તન આચરવામાં આવે ત્યારે એને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે, અને બાળ આવું વર્તન કરનારને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી બાબત આપણે અર્થમાં સમજ્યા અને ત્યારબાદ આપણે એના લક્ષણો જોયા છે. તો અહીંયા આપણે આ વિડીયો કેવો લાગ્યો એવું મને કોમેન્ટ બોક્સમાં જણાવશો, અને કંઈ પણ મૂંઝવણ હોય તો પણ આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. અને હજુ સુધી જો કોઈ વિદ્યાર્થીએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નેક્સ્ટ અપડેટેડ જે પણ વિડીયો અને બોર્ડના સંદર્ભમાં જે પણ મહત્વના પ્રશ્નોની તૈયારી કરાવવાનો છું, એના વિડીયો બનાવવાનો છું, એની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તો ફરીથી પાર્ટ 3 જે બાળ અપરાધની સુધારણા સંસ્થાઓનો જે મુદ્દો આવશે એને લઈને ફરીવાર મળીશું. ત્યાં સુધી નમસ્કાર.